વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર। આજ રોજ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો અંતિમ દિવસ અને આજે શ્રાવણ માસના છેલ્લા અંતિમ દિવસે પણ સોમવાર, જ્યારે આજે સોમવારથી અમાસ પણ કહેવામાં આવે છે। આજના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ધન ધાન્ય સુખ પ્રાપ્તિ થતી હોય છે અને આજે સોમવતી અમાસના દિવસે મોટો મહિમા હોય છે। આજે અમાસના દિવસે પિતૃઓને સરપંચને પૂજન કરવાથી પણ ખૂબ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે, જેને લઈને આજે માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જોવા મળ્યા। અમાસને શ્રાવણ માસના છેલ્લા દિવસે વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન કરવા ભક્તો મળ્યા છે। આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ છે। આજે શ્રાવણના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભાવિકો માંજલપુર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ દર્શન માટે ઉમટી પડ્યા હતા। આજે આ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આ શ્રાવણ માસની અંદર આજે સોમવતી અમાવસ્યા છે। આ સોમવતી અમાવસ્યાના દિવસે આજે ભગવાન મહાદેવજીનું જેટલું બને એટલું પૂજન અર્ચન, ભગવાનનો અભિષેક કરવાથી અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજે સોમવતી અમાસના દિવસે ખાસ કરીને પિતૃઓનું પૂજન, પિતૃઓનું તર્પણ આજે ખૂબ ઉત્તમમાં ઉત્તમ દિવસ છે। જેટલું ભગવાનનું આજે મહાદેવનું પૂજન કરો, પિતૃઓનું પણ આજે પૂજન કરો તો અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ થશે।